તો જય શ્રી કૃષ્ણ બધાને. આજે જે 21 દિવસનો ત્રીજો દિવસ અને આજે અમે ગુજરીમાંથી ગોઈતા. આજે સિકંદરભાઈ આજે પાછા કારીગર ઓછા હતા એટલે તનમોલર બેહાડ્યા. ગરમી આપને થઈ ગઈ હતી. આપણે પછી પીધી ઠંડી છાશ હો, કેમ કે હું તો બરફ નાખીને છાશ પીવું, મજા આવી જાય. આમ જોઈ લેજો, ઠંડી છાશ પીને આમ અનેરો આનંદ આવે છે. છાશ ખાટી હતી એટલે પાણી નાખી આવી, પૂછતા નહીં હું નાખ્યું. આમ જોઈ લ્યો, મજા આવી ગઈ. બરફના ગાંગડા એમનેમ. અને આજ ગુજરને બેહાડી દીધો હતો રસમાં. હું નવરો હતો, કોલસા ભાંગવા નહોતો. કોઈને રસવાળો ઘટતો હોય તો કહેજો, આપણો ગુજર આવશે રસમાં. હા હા, પુરાના મંદિરમાં જ હતો. પછી હું ઘરે આવીને જોઈએ તો મેં આ કોણ માણસ હોતા જે આમ ઉઠાડ્યા. ઓહો, આ તો મારા સસરા છે. મેં કીધું હાય હાલો, કેમ છો, કેમ પધાર્યા? તે કે છોકરાઓને વેકેશન કરવા લઈ જાય. મેં કોક દીક છોકરાની માને લઈ જાઉં. પછી તો મહેમાનની લાઈન થઈ ગઈ. અમારા ઝીણકાના લાલભાઈ ગઢવી કે ઓહો હર આવ્યા, મળવા આવ્યા. હાલો કે ચા પાણી પીવરો. હાલો હવે અમે ચા પાણી પી લઈને બાય બાય.